નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિવાદ ખુલ્લો સામે આવ્યો છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આવનારા કાર્યક્રમ પહેલા જિલ્લા કોંગ્રેસમાં અસંતોષ ફાટી નીકળતા રાજકીય વાતાવરણ ગરમાયું છે. આજે યોજાયેલી મહત્વપૂર્ણ કારોબારી બેઠકમાં પૂર્વ જિલ્લા પ્રમુખ, પાલનપુર શહેર પ્રમુખ સહિત આશરે 70 જેટલા આગેવાનો ગેરહાજર રહ્યા હતા, જે પાર્ટી અંદરના અસંતોષનું સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહ્યું છે. બેઠકમાં આવનારી જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી માટે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી અને દરેક તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા મોટાભાગના કાર્યકરોને તક આપવામાં આવી છે અને સામાજિક સમીકરણને ધ્યાનમાં રાખીને સૌને જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે નારાજ કાર્યકરોને મનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવી પણ ખાતરી આપી હતી. જોકે બીજી તરફ પાલનપુર શહેરના પૂર્વ કોંગ્રેસ પ્રમુખે બેઠક અંગે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિસ્તૃત કારોબારી બેઠકમાં ખૂબ ઓછી હાજરી રહી હતી અને કૌશલ પટેલની નિમણૂકને લઈને કાર્યકરોમાં ભારે નારાજગી છે. જિલ્લા અને પ્રદેશ સ્તરે આ મુદ્દે કોઈ ઉકેલ લાવવા પ્રયત્ન ન થતા અસંતોષ વધ્યો છે. પૂર્વ પ્રમુખે ચેતવણી આપી છે કે જો કાર્યકરોની નારાજગી દૂર કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીઓ તેમજ પાર્ટીના કાર્યક્રમોનો વિરોધ કરવામાં આવશે. ચૂંટણીઓ પહેલા કોંગ્રેસમાં ઉભો થયેલો આ આંતરિક વિવાદ પાર્ટી માટે ચિંતાજનક બની રહ્યો છે.